જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસના આ શિવપુરાણની યાત્રામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, થોડા દિવસથી આપણે દાન વિશેની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. પહેલાં દશાંગ અન્નદાન અને એ સિવાય બ્રાહ્મણોને જે દાન આપવું એનું શું મહત્ત્વ છે એના વિશેની વાત કરી. એ વિડીયોમાં મેં આપને જણાવ્યું હતું કે શિવપુરાણમાં અન્નદાન વિશે ખૂબ વિસ્તારપૂર્વકની માહિતી આપી છે. તો એ અન્નદાનની માહિતી શું છે એના વિશે આજે આપણે જોવાના છીએ. ભગવાન વેદવ્યાસજી આપણને એવું જણાવે છે કે ભૂખા વ્યક્તિઓ જે હોય છે, જે બુભુક્ષિત વ્યક્તિઓ હોય છે, એને તમે સુવર્ણ, રત્ન, ઘોડા, હાથી, સ્ત્રી, માળા, ચંદન વગેરે બધા જ પ્રકારના ભોગ આપો તો એ એનાથી આનંદિત નથી થતો, કારણ કે પેટની અંદર જ્વાળા ઉત્પન્ન છે. અને ભૂખ્યો વ્યક્તિને ગમે એવું ઉત્તમ પ્રકારની વસ્તુ આપણને એને પ્રાપ્ત થાય તો પણ એને કોઈ પ્રકારનો આનંદ થતો નથી. એટલે જ તો સાહિત્યકારો એવું કહે છે કે બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. જે ભૂખ્યો વ્યક્તિ છે એ શું પાપ ન કરે. અને શિવપુરાણ પણ એવું કહે છે કે નાસ્તિ ક્ષુધા સમમ દુઃખમ, નાસ્તિ રોગ ક્ષુધા સમઃ, નાસ્ત્ય રોગ સમમ સૌખ્યમ, નાસ્તિ ક્રોધ સમો રિપુઃ. ક્ષુધાથી વધારે ઊંચી એવી કોઈ જ દુઃખની અનુભૂતિ નથી, અથવા ક્ષુધાથી વધારે મોટો કોઈ રોગ નથી, અને એવી જ રીતે આરોગ્યથી વધારે મોટું કોઈ સુખ નથી, અને ક્રોધથી મોટો કોઈ શત્રુ નથી. ક્રોધની વિશેની વાત જ્યારે આપણે જાણીએ ત્યારે એ એક આખો અલગ વિષય છે, પરંતુ આજે અન્નદાન ઉપર આપણે ધ્યાન આપવાનું છે. અન્નદાન માટે વ્યાસજી એવું લખે છે કે જે વ્યક્તિ અન્નદાન કરે છે એને પ્રાણદાતા પણ કહેવાય છે, અને સાથે સાથે જે પ્રાણ બચાવે છે અને જે સર્વસ્વનું દાન કરી દે છે એવું પણ જણાવે છે. આ અન્નદાન વગેરે માટે રત્ન, ભોગ, આ બધી જ વસ્તુ બહુ નજીક છે. જે વ્યક્તિ અન્નદાન વધારેમાં વધારે કરે એના જીવનમાં ઉત્તમ પ્રકારના ભોગોની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે કોઈક દિવસ ઐશ્વર્યની કામના જો તમારા મનમાં થાય તો એવા ગૃહસ્થે એવું આજીવિકા માટે યથાશક્તિ અન્નદાન હંમેશા કર્યા કરવું જોઈએ. અને એ સિવાય જે વ્યક્તિ કોઈક દિવસ કામ કરતાં કરતાં થાકી ગયો છે અને થાકીને સાવ હારી ગયો છે, એવો બ્રાહ્મણ જો તમને દેખાય તો એને અન્નદાન ચોક્કસ કરાવવું જોઈએ. ઈર્ષાથી જે શૂન્ય છે, અથવા જેના મનમાં ચારિત્ર વગેરે બધા જ ગુણો પ્રવૃત્ત છે, એવા ઉત્તમ ગુણવાન બ્રાહ્મણને પણ અન્નદાન કરાવવાથી તમને બધું જ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે અન્નદાન કરનારો વ્યક્તિ જે છે એના માટે સ્વર્ગમાં એક અલાયદો ભવન બનાવ્યું છે, એક અલાયદો લોક છે કે જ્યાં બધી જ વસ્તુ એને પ્રાપ્ય છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ એવું કહી રહ્યા છે કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પરંતુ એ પુણ્ય ક્ષીણ નથી થતા ત્યાં સુધી તમે સ્વર્ગમાં જે છો એ ત્યાં તમે કેવા ભોગ ભોગવશો એ તમારા દાન વગેરે પુણ્ય કાર્યોની ઉપર નિર્ભર છે. તો આ રીતે અન્નદાનની ઉત્તમ માહિતી શિવ મહાપુરાણના ઉમા સંહિતાના 11મા અધ્યાયમાં આપી છે. જ્યારે જ્યારે કોઈક અધ્યાયની વાત હું તમારી વચ્ચે મૂકું છું એનું એક મહત્ત્વનું કારણ એ છે કે સ્વાભાવિક છે 5-7 મિનિટમાં કે 2-3 મિનિટમાં આખા ગ્રંથનું તમને પાન કરાવવું હોય તો એ શક્ય નથી. એટલે કદાચ આવી કોઈક વાત તમારા મનમાં આવે અને તમને એવું થાય કે આપણે શિવ મહાપુરાણ વાંચવું છે, તો ચોક્કસ આપ આ પુરાણને પોતાના ઘરે વસાવી શકો છો. ફરીથી આવા કોઈ ઉપદેશ સાથે મળશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.